દૂધે પાણીને કીધું કે તું આ છૂટું છો ને એટલે તારી સમાજમાં કોઈ કિંમત નથી, પાણી મફત મળે. દૂધે એમ કીધું કે તું મારામાં ભળી જા ને તો 50 રૂપિયાનું લીટર વેચાય એવું કરી દઉં. અને પાણી ભળી ગયું, પણ પાણીમાં ખાનદાની હતી. અને પાણીમાં ખાનદાની એટલા માટે હોય કે 5 મહાભૂતમાંથી જે શરીર બન્યું છે ને, આકાશ, પૃથ્વી, અગ્નિ, વાયુ અને જળ, એ 5 મહાભૂતમાં એક તત્વ જળ છે. એ ખાનદાન જ હોય. એ પાણીએ દૂધને એટલું જ કીધું કે તે મારું મૂલ્ય વધાર્યું છે, હું તારું ઋણ ચૂકવીશ. એટલે દૂધને આશ્ચર્ય થયું કે પાણી તું કેવી રીતે મારું ઋણ ચૂકવીશ? અને ત્યારે પાણી જવાબ આપે છે કે આપણે બે ભળી ગયા છીએ, હવે જો કોઈ ચૂલે ચડાવશે ને તો પહેલા હું હળગી જઈશ, પણ તારો વાળ વાંકો નહીં થવા દઉં. હું મરી જઈશ, પણ